સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીની આ ફિલ્મો અનાઉન્સ થયા પછી પણ રિલીઝ ના થઈ. વાત કરીશું કઈ કઈ ફિલ્મો છે એના વિશે, અને એના સિવાય પણ 2024માં એનાઉન્સમેન્ટ થયેલી ઘણા સ્ટાર્સની ફિલ્મો હજી રિલીઝ કેમ નથી થઈ. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌપ્રથમ વાત કરીશું આપણે મમતાબેન સોનીની ફિલ્મો વિશે, જે એનાઉન્સ થઈ હોવા છતાં રિલીઝ નથી થઈ. નંબર 1 પર છે સ્કૂલ ડેઝ મૂવી. આ મૂવીનું એનાઉન્સમેન્ટ આપણને 2024માં જોવા મળી ગયું હતું અને આ મૂવી 2025માં રિલીઝ થવાની હતી, પણ હજુ સુધી રિલીઝ ના થઈ. પણ મજાની વાત તો એ છે કે 2-4 દિવસ પહેલા જ મેકર્સે આ મૂવીનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે અને એમાં રિલીઝ ડેટ પણ મેન્શન કરી છે. રિલીઝ ડેટ જણાવું એના પહેલાં તમને જણાવી દઉં કે મૂવીની સ્ટાર કાસ્ટમાં આપણને મમતાબેન સોની, ચેતન દહિયા, શેખર શુક્લા જેવા કલાકારો જોવા મળવાના છે. મૂવીના ડાયરેક્શનની વાત કરીએ તો મૂવીનું ડાયરેક્શન કર્યું છે જયેશ ત્રિવેદીએ, મૂવીને પ્રોડ્યુસ કરી છે રાજેશ મહેતાએ, અને ફિલહાલમાં જ સ્કૂલ ડેઝ મૂવીનું નવું પોસ્ટર લીલા પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને આ મૂવીની રિલીઝ ડેટ રહેવાની છે 2026ની શરૂઆતમાં જ, એટલે કે 16 જાન્યુઆરી 2026 આ મૂવી આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે. નંબર 2 પર છે મમતાબેન સોનીની પ્રતિકાર 2, એટલે કે પ્રતિકારનો ભાગ 2. પ્રતિકારને સારો રિસ્પોન્સ મળ્યા બાદ પ્રતિકાર ભાગ 2નું એનાઉન્સમેન્ટ પણ પોસ્ટર દ્વારા કરી દેવામાં આવ્યું હતું અને આ એનાઉન્સમેન્ટ 2024માં કરવામાં આવ્યું હતું અને એવું લાગી રહ્યું હતું કે આ મૂવી આપણને 2025માં જોવા મળી જશે, પણ આ મૂવી 2025માં જોવા ના મળી. મૂવી એક ક્રાઇમ થ્રિલર મૂવી છે. મૂવીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો મૂવીમાં મમતા સોની, ઉમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, વિપુલ જંબુજા જેવા કલાકારો જોવા મળવાના છે. મૂવીનું ડાયરેક્શન કર્યું છે ધાર્મિક પટેલે અને અત્યારે હજુ આ મૂવી વિશે કોઈ અપડેટ તો નથી આવી, પણ લાગી રહ્યું છે કે પ્રતિકાર ભાગ 2 આપણને 2026માં જોવા મળી શકે છે. એના સિવાય પણ મમતાબેન સોનીની 2 ફિલ્મો એનાઉન્સ થઈને પડી છે. એકનું નામ છે સાતીર, બીજું નામ છે આભાસ. આ બંને ફિલ્મો પણ 2026માં આપણને જોવા મળી શકે છે. આગળ વાત કરીએ તો આગળની મૂવી છે આત્મરામ મૂવી. આ મૂવી પણ 2024ની દિવાળી પર આવવાની હતી, પણ 2024માં ના આવી, 2025માં ના આવી, અને હવે લાગી રહ્યું છે કે 2026માં આવી શકે છે. આ મૂવીમાં સુપરસ્ટાર હિતેન કુમાર જોવા મળવાના છે. મૂવીનું ડાયરેક્શન કર્યું છે સની કુમારે અને આ મૂવીનું ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું હતું અને હવે આ મૂવી ક્યારે રિલીઝ થાય છે એ જોવાનું રહેશે. આગળ વાત કરીએ તો આગળની મૂવી છે મારણ. આ એક એક્શન થ્રિલર મૂવી છે, જે મૂવીમાં આપણને યશ સોની અને દીક્ષા જોશી જોવા મળવાના હતા અને આ મૂવીને OTT પર રિલીઝ કરવાના હતા, પણ વચ્ચે ખબર આવી હતી કે આ મૂવી પાછી સિનેમામાં રિલીઝ થવાની છે, પણ 2024માં એનાઉન્સ થયા પછી પણ આ મૂવી 2025માં પણ ના આવી. તો હવે લાગી રહ્યું છે કે આ મૂવીના મેકર્સ આ મૂવીને 2026માં સિનેમાઘરોમાં રિલીઝ કરી શકે છે. આગળની મૂવી વિશે વાત કરીએ તો આગળની મૂવી છે મલ્હાર ઠાકરની, જે 2025માં સૌ પ્રથમ મલ્હાર ઠાકરની મૂવી આવવાની હતી, જેનું નામ હતું લગન લાગી રે. આ મૂવી 2025ની શરૂઆતમાં જ આવવાની હતી, પણ અનફોર્ચ્યુનેટલી નથી આવી શકી. મૂવીના ડાયરેક્શન કર્યું છે સંદીપ પટેલે. મૂવીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો મલ્હાર ઠાકર અને આરોહી પટેલ લીડ રોલમાં જોવા મળવાના હતા, પણ આ મૂવી 2025માં નથી આવી શકી. તો હવે લાગી રહ્યું છે કે આ મૂવી 2026માં રિલીઝ થઈ શકે છે. લાસ્ટમાં છે વિક્રમભાઈ ઠાકોરની, જે મૂવી એનાઉન્સમેન્ટ થઈને રિલીઝ નથી થઈ હજુ સુધી. એ મૂવીનું નામ છે તું દુનિયા છે મારી. આ મૂવી પણ 2024માં જ એનાઉન્સ થઈ હતી અને 2025માં રિલીઝ થવાની હતી, પણ 2025માં વિક્રમભાઈ ઠાકોરની 3 ફિલ્મો આવી, પણ આ ફિલ્મ ના આવી. આ ફિલ્મ હવે 2026માં રિલીઝ થઈ શકે છે અને આ ફિલ્મ વિશે વધારે ડિટેલમાં જાણવું હોય તો એક પર્સનલ વિડીયો આ ફિલ્મ વિશે બનાવેલો છે, તમે જઈને જોઈ શકો છો. તો આ બધી જ મૂવી માટે તમે કઈ મૂવીની રાહ જોઈ રહ્યા છો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.